આશરે 10,000 જેટલી મહત્તમ આવક ધરાવતા નોકરિયાતો માટે અન્ય વાહનો દ્વારા અવરજવર કરતા હોય છે, જેમની આવકના 25%થી વધુ આવક ખાનગી તેમજ બસોમાં વપરાઈ જતી હોવાથી તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ઘટી ગયો છે. કેટલાક મહિનાથી પેસેન્જરો માટે એક પણ જીવાદોરી સમાન ટ્રેન સુવિધા નહીં મળતા આજે વાંસદાના ધારાસભ્ય દ્વારા બિલીમોરા ઇન્ચાર્જ રેલવે સ્ટેશન માસ્ટરને 5 ટ્રેન ચાલુ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બિલીમોરાના આશરે 70% લોકો તેમજ અન્ય 45 કિલોમીટરના અંતરના ગામોથી બિલીમોરાથી નોકરિયાતો ટ્રેન દ્વારા સુરત વાપી સુધી અપડાઉન કરતા હોય છે. હાલ કોરોનાની મહામારીને કારણે હાલ બધી જ ટ્રેનો બંધ હોવાથી નોકરિયાતોએ અન્ય ટ્રાન્સપોર્ટ દ્વારા અપડાઉન કરે છે, જેમાં મોટા ભાગે આવવા જવામાં મોટો ખર્ચ થતો હોવાથી તેમના ઘર પરિવારને સંભાળવાનું મુશ્કેલ બની ગયું છે. તેમ છતાં મોટાભાગના પેસેન્જરની આવકમાં કાપ હોવા છતાં આર્થિક, માનસિક અને શારીરિક ત્રાસ અનુભવી રહ્યા છે. અન્ય કારણોસર હાલમાં આવક ન હોવાને કારણે આત્મહત્યાના કેસ વધે તેવી દહેશત ફેલાઈ ગઈ છે. આ બાબતને ધ્યાને લઈ વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ તેમજ અન્ય આગેવાન દ્વારા બિલીમોરા રેલવેને આશરે 100 જેટલા પેસેન્જર સાથે વિરમગામ પેસેન્જર, વલસાડ દાહોદ ઇન્ટરસિટી, વિરાર ભરૂચ શટલ અન્ય 2 ટ્રેન શરૂ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અનંત પટેલે જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં આ ટ્રેન શરૂ કરવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ દરમિયાન રેલવે RPFના જવાનો પણ હાજર રહ્યા હતા અને અંતે ઇન્ચાર્જ સ્ટેશન માસ્ટરે આ આવેદન DRM સુધી ધ્યાને લાવવા જણાવ્યું હતું. દીપક વસાવા, એશિયન ન્યૂઝ, વાંસદા.